કથા તો વ્યક્તિગત જીવનની શુદ્ધિ માટે. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. તો વિમાનોને જોતા સતીનું ધ્યાન વિમાનમાં ગયું. શિવજીને પૂછ્યું આ વિમાનો ક્યાં જાય? દેવીને શિવે કહ્યું દેવી આકાશ છે, અહીંયા વિમાનો નીકળ્યા જ કરે, આપ કથા સાંભળો. બોલે નહીં મહારાજ, આટલા બધા દેવતાઓ જાય તો કોઈ અગત્યનું કામ હોવું જોઈએ. શિવજીએ કહ્યું કે સાંભળીને દુઃખ થશે. નહીં. બોલે બતાવો. બોલે તમારા પિતા યજ્ઞ કરે છે, મારી સાથે મન દુઃખ છે એટલે મને નથી બોલાવ્યો. તમારી બધી બહેનોને બોલાવી છે, મારું અપમાન કરવું છે એટલે તમને પણ નથી. છોડો એ વાત જ્યાં આપણને આમંત્રણ નથી. દેવી નીતિ શાસ્ત્ર હું જાણું છું કે 4 જગ્યાએ વગર આમંત્રણે જઈ શકાય. 4 જગ્યાએ છૂટ છે આપણા નીતિકારો. મિત્રને ઘરે કોઈ પ્રસંગ હોય તો મિત્રએ આમંત્રણની રાહ ન જોવાય, પહોંચી જાય. અને કેમ કાર્ડ મળ્યું નહીં, મને કેમ આમંત્રણ નહીં, તો મિત્રને ત્યાં મિત્ર વગર આમંત્રણે જઈ શકે. ભારતીય નીતિકારોનું મંતવ્ય માતા પિતાને ઘરે સંતાન વગર આમંત્રણે જઈ શકે. મા બાપને ઘરે પ્રસંગ હોય, દીકરો દીકરી દૂર હોય તેને આમંત્રણની જરૂર પહોંચી જાય. ગુરુને ઘરે પ્રસંગ હોય તો શિષ્ય આમંત્રણ વગર જઈ શકે, આમંત્રણની જરૂર. અને ચોથું, આવું કોઈ ભગવત સંબંધી સાર્વજનિક યજ્ઞ કાર્ય, સર્વજન હિતાય સર્વજન સુખાય, આવું જયારે કોઈ યજ્ઞ કાર્ય હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ વગર આમંત્રણે એમાં શરીક થઈ શકે. ત્યાં આમંત્રણની જરૂર. પરંતુ દેવી આ નીતિ છે, હું માનું છું, અને એ નીતિના મુતાબિક તમારા માતા પિતાને ત્યાં તમે વગર આમંત્રણે જઈ શકો. નીતિ સાથે સુસંગત છે. છતાં પણ તદપી બિરો જમાન કોઈ કહા ગયે કલ્યાણ. છતાં આપણે જઈએ પણ સામી વ્યક્તિને આપણું આગમન રુચિકર ન લાગે તો ત્યાં જવા કલ્યાણ નથી. માટે દેવી આવત હે હર્ષ નહીં, નય નમે નહીં સને, તુલસી કહાં જાઈએ કંચન દરસે. ત્યાં જવામાં ફાયદો. પણ સતી માન્યા નહીં. શિવજીએ ઘણું સમજાવ્યું કે દેવી ફાયદો નથી, ન જાઓ તો સારું, પણ સતી ન માને. ભગવાને ઘણા યત્નો કર્યા પણ રહી દક્ષ કુમારી દિયે મોક્ષ ગણ સંગ તદ વિદા પુનિ ત્રિપુરારી. પછી ગણોને સાથે મોકલ્યા, નંદીશ્વર શણગાર્યો, સતીને નંદી ઉપર બેસાડ્યા છે. અને રામાયણમાં તો બહુ ઓછું લખ્યું છે, માનસમાં ઓછું લખ્યું, બાકી પુરાણોમાં બહુ વિસ્તૃત પ્રસંગ છે. બહુ સન્માન સાથે મોકલ્યા. એની જેટલી ચીજ વસ્તુઓ હતી, કપડા દાગીના બધું જ આપ્યું છે. એક વ્યવહાર કુશળતા બતાવે તો મારે એને બનતું નથી. અને મારી પત્ની એના પિતાને ઘરે જાય ત્યારે જો એમનેમ જાય તો એનો બાપ એમ કહેશે કે મારી દીકરીને કાંઈ આપ્યું નહીં, એમનેમ રવાના કરી દીધી. આવો કોઈ આક્ષેપ ન આવે એટલા માટે ખૂબ જ શણગારીને બધી જ વસ્તુ આપીને એને મોકલ્યા. સતી દક્ષ યજ્ઞમાં આવે છે. અહીં દક્ષે બધાને કડક સૂચના આપેલી કે શિવ સ્વમાની છે, નહીં આવે, પણ મારી પુત્રી કદાચ આવે તો શિવ અપમાન કરવું છે, માટે મારી દીકરીનું પણ અપમાન કરજો. મારી પુત્રીનું કોઈ સન્માન કરશે એને દંડ ભોગવવો પડશે. પરિણામ એ આવ્યું કે સતી જયારે દક્ષને ત્યાં ગયા ત્યારે બધાએ એનો તિરસ્કાર કર્યો. પિતા તો સતીને જોઈને ગાત્રો સળગવા લાગ્યો. બહેનો મળી પણ મહેનત મારતી મળી. બીજા વળી કંઈક બોલે, આમ બધા જ રૂઠા છે. સૂત્રાત્મક વાત એટલી કે જગતમાં જેનો શિવ રૂઠે એની પછી આખી દુનિયા રૂઠે. આખું જગત. કવિ કાગે લખ્યું હતું, એને જગમાં જાજા વેર, જેની માથે નથી મોહનની મહેર. એને જગતમાં, અને જો હરિ પ્રસન્ન બની જાય, અનુકૂળ થાય તો ગરલ સુધા વિપુ કરે મિતાઈ, આખું ફરી જાય. બધા જ એને જુદી રીતે મળ્યા, કોઈ સત્કાર ન કર્યો. પરંતુ માનસમાં એમ લખ્યું છે, સતીની માતા એક પ્રેમથી મળ્યા. તુલસીદાસજીએ માતૃત્વનો બચાવ કરી કે દુનિયા બદલે પણ માં ન બદલે, માતૃત્વની રક્ષા કરી. સાદર ભલે હી મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. પ્રેમથી માં મળી, કારણ કે માં એ માં છે. જગતગુરુ શંકરાચાર્ય કહે,
પૃથિવ્યાં પુત્રાસ્તે જનની બહવ સંતિ સરના પરમ તેષાં વિરલતરયો મદીયોયં ત્યાગ સમુચિતમિદં નો તવ શિરે પુત્રો જાયેત વચિતકી માતા ન ભવતી જગન્માતર્માતં તવ ચરણ સેવાન રચિતા નવાદત્તં દેવી દ્રવિણમપી ભૂયાસ્તવ મયા તથાપિ ત્વં સ્નેહં પરિનિરૂપમં યત્ર પુરુષે સુપુત્રો જાયેત વચિતકી માતા ન ભવતી. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. એ ન્યાય માય દીકરીને આવકારા. થોડીક રાહત થઈ. યજ્ઞ મંડપમાં ગયા. તમામ દેવતાઓ બેઠા છે, ઋષિમુનિઓ બેઠા છે. શંકર ભગવાનનું કઈ સ્થાન ન જોયું. બ્રહ્મા નથી, વિષ્ણુ નથી અને શંકર નથી, બાકી બધા છે. મેં સંતો પાસે ત્યાંનો અર્થ સાંભળ્યો કે જે યજ્ઞમાં બ્રહ્મા નથી, બ્રહ્મા એટલે વિધિ, જે યજ્ઞમાં વિધિ જ નથી એ યજ્ઞ શાનો? વિષ્ણુ એટલે સ્વયં યજ્ઞ પુરુષ. જે યજ્ઞમાં યજ્ઞ પુરુષને જ જગ્યા આપવામાં નથી આવી એ યજ્ઞ શાનો? અને શિવ એટલે કલ્યાણ. જે યજ્ઞ પાછળ જગત કલ્યાણની ભાવના જ નથી એ યજ્ઞ એ તો એક ખોખલું કર્મકાંડ બની ગયો. કતહુ નદી કે શંભુકર ભાગા. કોઈ જગ્યાએ શિવનું સ્થાપન ન જોયું ત્યારે એને યાદ આવ્યું કે ભગવાન શિવે મને કહ્યું હતું એ બરાબર, પણ હું માની નહીં. આટલું મોટું શિવનું અપમાન. મારા પિતા મંદમતી છે અને એના શરીરથી આ દેહ બંધાણો. જે બાપ શિવનું અપમાન કરે એ બાપની પુત્રી કહી કે મારે જીવવું નથી, હવે આ દેહને બાળી અને એવા બાપની દીકરી બનું કે જે શિવનું અપમાન ન કરે પણ હિમાલય બનીને શંકરને પોતાના માથા ઉપર ધારણ કરે એવી હિમાચલ પુત્રી બનવાનો સંકલ્પ કરતા હોય. એમ સતીએ વિચાર્યું કે આ યજ્ઞમાં હું દેહને બાળી દઉં. તમામ સભાને ઉગ્ર ભાષામાં સંબોધન કર્યું. દેવતાઓને, ઋષિમુનિઓને બધાને કહ્યું કે જેમણે શિવ અપમાન કર્યું, જેમણે મૌન સંમતિ આપી એ બધા યોગ્ય ફળને પ્રાપ્ત કરશો. આમ કહીને સતીએ યજ્ઞ કુંડમાં યોગ અગ્નિ પોતાના શરીરમાં પ્રજ્વલિત કરી દક્ષના યજ્ઞમાં દેહને બાળીને ભસ્મ કર્યો. હાહાકાર થઈ ગયો યજ્ઞમાં. શંકરના ગણો વિધ્વંસ કરવા લાગ્યા. દેવતાઓ સભાસદો બધા ભાગ્યા છે. સતીએ યજ્ઞમાં દેહ બાળી દીધો. સંશયાત્મા વિનશ્યતિ. રામ ઉપર શંકા થઈ હતી જે શરીરથી, એ શરીર બળી ગયું. શંકરજીને કોઈએ સમાચાર આપ્યા કે સતી આપનું અપમાન ન સહન કરી શક્યા અને પ્રાણ ત્યાગ કર્યો. ગણોને ક્રોધ કરીને મોકલ્યા, ક્રોધ કરાવીને મોકલ્યા છે અને ગણોએ આવીને રહ્યો સહ્યો યજ્ઞ. મોટું સત્કર્મ નિષ્ફળ ગયું. કારણ કે શંકર કોઈ પણ સત્કર્મ તમે કરો એમાં કોઈનું અપમાન કરવાની વૃત્તિ રાખો તો સત્કર્મ નિષ્ફળ જાય. જેમાં યજ્ઞનો એક અર્થ એ છે જેમાં બધાનો સ્વીકાર, મેદાનનું ખુલ્લું સત્કર્મ, એનું નામ યજ્ઞ. જે મારા માટે ન હોય. યજ્ઞનું મંત્ર બોલતી વખતે આચાર્યો આ જ બોલે છે, આહુતિઓ ગમે તેટલી આપે, ગમે વિધવિધ આપે, પણ છેલ્લે એમ જ કહેવું પડે ઇદમ અગ્નયે ના મમ, ઇદમ અગ્નયે. હું દેવતાઓને, અગ્નિને, ઇન્દ્રને, બૃહસ્પતિને, વરુણને એને સોંપું છું, મારા માટે આમાં કઈ નહીં. દક્ષનો આટલો મોટો યજ્ઞ નિષ્ફળ ગયો. સત્કર્મ ગમે તેટલું મોટું કરીએ પણ જો બીજાનું અપમાન કરવાની વૃત્તિ હશે, બીજાને દેખાડી દેવાની વૃત્તિ હશે, અથવા તો બલિદાનને બદલે બદલો લેવાની વૃત્તિ હશે તો એ સત્કર્મ ફલહીન બનશે, નિષ્ફળ બનશે. એવો સાર આ પ્રસંગમાંથી નીકળે છે. સતી સળગી ગયા. અગ્નિમાં જળતી વખતે સતીએ ઈશ્વરની પાસે માંગ્યું કે મને જન્મ જન્મ સ્ત્રીનું શરીર મળે અને જન્મ જન્મ મને ભગવાન શંકર જ પતિ તરીકે પ્રાપ્ત થાય. તે કારણ હિમગીરી ગૃહ જાય.
એ કારણને લીધે સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં, શૈલરાજને ત્યાં, પર્વતરાજને ત્યાં પાર્વતી રૂપે થયો, શૈલજા રૂપે થયો, પાર્વતી રૂપે સતી ત્યાં જન્મ્યા. અહીં યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. ભગવાન શંકરને ખબર પડી. શિવજીનું મન વિશેષ વૈરાગી બની અને સંસારમાં શિવજી પરિભ્રમણ કરવા લાગ્યા છે. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કથા કહે, અહીં સતી હિમાલય અને મહિનાને ત્યાં મોટા થવા લાગ્યા. એક નવીન શ્રદ્ધા, એક નૂતન શ્રદ્ધા જન્મી છે, દિવસે દિવસે મોટી થવા માંડી. અને માણસની શ્રદ્ધા જ્યારે મજબૂત બને એટલે સદગુરુને ગોતવો ન પડે, સદગુરુ વીણા વગાડતો વગાડતો આવી જાય. એમ એક દિવસ નારદજી પોતે વીણા વગાડતા વગાડતા હિમાલયને ઘરે આવ્યા છે. અને હિમાચલ પોતાની દીકરીને પગે લગાડીને કહે, મોટી ઉંમરે મારે ત્યાં દીકરી પ્રાપ્ત થઈ, મારી દીકરીના હાથની રેખા જોઈને આપ બતાવો કે આનું ભવિષ્ય કેવું છે, આનું નામ શું, આ બધું બતાવો. અને નારદજી પાર્વતીના હાથની રેખા જોઈ ભવિષ્ય ભાપે છે. અને પછી આગળની કથા યાજ્ઞવલ્કજી કથાના ક્રમમાં આગળ લે છે. આજની કથાને અહીંયા જ વિરામ આપું, પણ 1 મિનિટ માટે, પછી આજની કથાને વિરામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ સીતા રામ રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે રામ સપને ઉરગ વિરાગ મારી જારી હરી હરતી મારી જે રઘુબીર ચરણ અનુરાગે તે સબ ભોગ રોગ सब त्यागी हम भुजंग दशक जब जाई विषय निबकतु लगतन गाई मैं जानी हरि पररति असमंजस हृदय विचारी बढ़त सोच नित नूतन भारी जब कब राम कृपा दुख जाही तुलसीदास आन जानी हरि पररति सपने उड़ई विराग मनमानी जानी हरि पररति
पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज भगवान शिव भवानी ने कथा कहे कागभूषुंडी जी गरुड़ ने परम विवेकी याज्ञवल्क्य महाराज भरद्वाज जी ने कली पावना अवतार पूज्यपाद गोस्वामी जी પોતાના મનને અને સંતોને એ ચારેય આચાર્યોનો આશીર્વાદ લઈ હું ને તમે આ દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ અને યુવાનોની શ્રદ્ધા બલવત્તર બને એટલા માટે ભગવાન રામની કથાનું ગાન કરીએ છીએ. બાપ કથાના પ્રસંગમાં પ્રવેશ કરું એના પહેલા થોડા યુવાનોનો એક પ્રશ્ન છે એટલે લઉં છું. અને પ્રસંગને અનુરૂપ પણ છે એટલે कुछ चर्चा उसकी कर लें. બાપુ, અમે લોકો કોલેજમાં છીએ. આ કથામાં ખૂબ જ રુચિ અને શ્રદ્ધાથી સેવા પણ આપીએ છીએ અને શ્રવણ પણ કરીએ છીએ. કથા દરમિયાન આપ અમને કહેશો कि सेवा कई रीते करवी. अच्छी बात है. बाप, हम तो कथा एक એવું સ્થાન છે કે જે ગંગાના પ્રમાણે જ વહે. કારણ કે કથાને ગંગા કહી છે. સકલ લોક જગ પાવની ગંગા. આમ પણ વહે, આમ પણ વહે, આમ પણ વહે. ક્યારેક વધારે જળ, ક્યારેક ઓછું જળ, ક્યારેક સમાસ, ક્યારેક વ્યાસ. ગંગા એક કેનાલ નથી કે એક જ દિશામાં વહે. એને સ્વતંત્રતા છે. વ્યાસપીઠને પણ પોતાની સ્વતંત્રતા છે. એ ગંગાની જેમ વહે. પરંતુ ગંગા પણ ત્રેતાયુગમાં ભરદ્વાજજીના પગ તરફ વળતી હતી. ગંગા પણ દ્વાપરમાં ભીષ્મ અને કર્ણને જોઈને એના તરફ વળતી હતી. ગંગા કળિયુગમાં 100 સાલની અંદરનો મામલો સ્વામી રામતીર્થને ટેહરી ગઢવાલના જંગલમાં એક બાજુ જોઈને એના તરફ વળતી હતી. તો
તો ગંગા સ્વતંત્ર છે, એ એની રીતે વહે છે, પરંતુ આપણા ગ્રંથોનું દર્શન કરતા એ પ્રમાણો છે કે ભરદ્વાજજીના તરફ ગંગા વળતી, ભીષ્મ અને કર્ણના તરફ એ વિશેષ રૂપમાં ઉછળતી, સ્વામી રામતીર્થનો પણ ગંગા ઉપરનો એટલો જ વિશિષ્ટ પ્રેમ, અને તેથી ગંગાના તટ ઉપર આ સંન્યાસીને જોઈને ગંગા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે એના તરફ મોડ લેતી. એ ન્યાય કથા સ્વતંત્ર છે. કથા કોઈ એવો મંચ નથી કે કોઈ કહે એ પ્રમાણે વહે. છતાં પણ સમાજનો યુવાન, સમાજનો કોઈ વૃદ્ધ ભીષ્મ, સમાજનો કોઈ યુવાન કર્ણ, સમાજનો કોઈ યુવાન સંન્યાસી, સમાજનો કોઈ જિજ્ઞાસુ ભરદ્વાજ કોઈ જિજ્ઞાસા કરે તો કથાની ગંગા થોડોક ઉછાળો એ તરફ પણ મારે છે. એટલા માટે યુવાનનો પ્રશ્ન છે એટલે હું લઉં છું, અને એ પણ કથાના અનુસંધાને છે. 7-8 વિદ્યાર્થીઓએ સાથે મળીને પૂછેલો પ્રશ્ન છે. બાપ, તમે કથાનું શ્રવણ પણ કરો છો, સેવા પણ કરો છો, અને એ સેવા કઈ રીતે વિશેષ રૂપમાં કરવી એ માટેની તમારી જિજ્ઞાસા, એના જવાબમાં વ્યાસદાદીને એટલું જ કહેવું છે કે સેવા સપ્તાંગ હોય છે. જેમ રામાયણના 7 કાંડ, જ્ઞાનની 7 ભૂમિકા, એમ સેવા એના 7 અંગ છે. સપ્તવર્ણી સેવા, સપ્તાંગ સેવા. સેવા 7 અંગો દ્વારા પૂર્ણતા પામે છે. આમાંથી એકાદું અંગ ઓછું હશે બાપ તો સેવા તો ગણાશે જ, પણ અધૂરું લાગશે. અને ભારતીય ઋષિઓનું દર્શન છે, આપણી માંગ છે કે અમને અધૂરું ખપતું નથી. યો વૈ ભૂમા તત્ સુખમ, છાંદોગ્ય શ્રુતિ. મારા દેશનો ઋષિ કહે છે, યો વૈ ભૂમા તત્ સુખમ, નાલ્પે સુખમ અસ્તિ. અમને એ નિરતિશય સુખ જોઈએ છે, અમને અલ્પમાં આનંદ આવતો નથી. નાલ્પે સુખમ અસ્તિ, અમને અલ્પ સ્વીકાર્ય નથી, અમને થોડું મંજૂર નથી. અમને ઓડકાર આવે કે અબ કૃતકૃત્ય ભયઉ મેં માતા આશીષ તવ અમોઘ. આ ઋષિઓની માંગ છે. અમને થોડું ખપતું નથી. અમે કોઈ ટુકડો ફેંકીને રાજી થઈએ એવા સામાન્ય માણસો નથી. અમને કોઈ ભોગની લાલચ બતાવે. ભારતનું આ દર્શન છે, ભારતના ઋષિઓનું આ માંગ છે. યો વૈ ભૂમા તત્ સુખમ, કહ કબીર મેં પૂરા પાયા. અને આપણે હું તમે બધા, આ કોઈ ઉપદેશ નથી બાપ, આ દર્શન છે. આપણે બધા વિચારીએ, આપણે દુઃખી છીએ એનું કારણ આપણે થોડામાં સુખી થઈ જઈએ છીએ. કોઈએ 2 વખાણ કર્યા એટલે રાજી. નહીં, હું રાજી ત્યારે થાઉં જ્યારે મારી માં મને એમ કહે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અજર અમર ગુણ નિધિ સુત હો. મને એ પૂર્ણતા દ્વારા પૂર્ણ વસ્તુ મળે. નાલ્પે સુખમ અસ્તિ, મને થોડામાં સુખ નથી. આપણે એક સિનેમાનો શો જોઈને ખુશ થઈ જઈએ છીએ. આપણને ગમતી સ્વાદુ રસોઈ મળે તો ખુશ થઈ, નાની વસ્તુમાં આપણે રાજી થઈએ. અને તેથી એવા બંધાઈ ગયા છીએ કે
કે ઋષિઓની એ વિશાળ વસ્તુ આપણે કદાચ ભૂલી ગયા, સમજ્યા નહીં. જે હોય તે યો વૈ ભૂમા તત્સુખમ. એટલે સેવાનું એક સૂત્ર પણ જો નબળું પડશે બાપ 7 અંગમાંથી, તો એટલો આનંદ નહીં આવે, કૃતકૃત્ય ભાવ પેદા નહીં થાય, ઓડકાર નહીં આવે. અને એ ઓડકાર એવો કે પછી બીજી કોઈ ઈચ્છા નહીં રહે. ભોજનનો ઓડકાર તો એવો છે કે એક વખત આવ્યા પછી 4-5 કલાક પછી વળી પાછી ભૂખ લાગે. પણ ભજનનો ઓડકાર એવો છે કે એમાં પછી બીજી કોઈ કામના બચતી નથી, માણસ મસ્ત રહે છે. તો સપ્તાંગ સેવા, સપ્તવર્ણી સેવા, એને બહુ ટૂંકમાં સમજી લઈએ. હું ને તમે બધા, હું બોલું છું એટલે તમને ઉપદેશું છું એવું માનતો નથી, તમે પણ માનતા નહીં. પરીક્ષ ભિક્ષવો ગ્રાહ્ય મદવાચો નતુ ગૌરવાત. પુનઃ એક વાર ભગવાન બુદ્ધના એ શબ્દોનું સ્મરણ આપું. તમારી બુદ્ધિથી, તમારી નિજી સમજથી એને પરખજો. પહેલું, સેવા વિશ્વાસથી કરવી. અતિ આવશ્યક પ્રથમ સૂત્ર બાપ. જે વ્યક્તિને વિશ્વાસ જ નહીં હોય એ સેવામાં દંભ કરશે, સેવા એની નાટતી હશે. યો વૈ ભૂમા તત્ સુખમ નહીં આપી શકે. ભરોસા વગરની સેવા કઈ? પાંચમું ભજન, અને ભજન એટલે સેવા. રામચરિત માનસે પાંચમું ભજન જ સેવા કહી છે. પણ કોની સાથે? મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ, મંત્ર જાપ પંચ ભજ સો વેદ પ્રકાશ, પંચ ભજ સો વેદ પ્રકાશ. આ મારો છે, એ સેવાને યોગ્ય છે, સેવાને લાયક છે, મારું કર્તવ્ય છે, એવા પૂરા વિશ્વાસ સાથે સેવા કરો. વિશ્વાસ વગરની સેવા એ પહેલે જ પગથિયે ખંડિત છે. તમારા તમને ભજ શેરે દાતા, તમારા એ હશે તો એને આંચ નહીં આવે લગાર રે એ પ્રભુના પીર બાવડી એ જાયાની ધણી લાજ. ભરોસો, વિશ્વાસપૂર્વક સેવા. અમે આ કરીએ છીએ પણ અમને ખબર નથી, એમને ભરોસો નથી, અમને વિશ્વાસ નથી. ઠીક છે, કોઈએ કીધું એટલે કરીએ, એ સેવા નથી.
બીજું ટૂંકમાં કહ્યું, પવિત્રતા. સેવા વિશ્વાસથી કરવી અને સેવા પવિત્ર ભાવથી કરવી. કોઈ બીજો ભાવ લઈને સેવા કરીશું ત્યાં સુધી કે ફળનો પણ ભાવ નહીં, મને આ સેવાનું કોઈ પરિણામ મળે, બદલો મળે, એનો કોઈ પ્રતિસાદ મળે, એ પણ નહીં. ગીતાએ તો આટલું જ સમજાવ્યું ને કે તમે કર્મ કરો ત્યારે તમે ગૃહસ્થ છો અને ફળનો ત્યાગ કરો ત્યારે એ જ મિનિટે તમે સંન્યાસી છો. સંન્યાસ અને ગૃહસ્થ જુદું ક્યાં પાડ્યું ગીતાએ? કર્મ કરીએ ત્યારે હું તમે ગૃહસ્થ, અને કર્મનું પરિણામ આવે ત્યારે કોઈ પણ આસક્તિ નહીં. એ કર્મ ફળનો ત્યાગ કરીએ ત્યારે હું તમે સંન્યાસી. એ જ વ્યક્તિ નિયમથી જીવન જીવે ત્યારે બ્રહ્મચારી, અને એ જ વ્યક્તિ ગમે તેવી ઘટનામાં ઉદાસીન રહે ત્યારે વાનપ્રસ્થી. એક જ યુવાન ચારેયમાં આંટો મારી લે. કર્મ કરે એ ગૃહસ્થ, ફળનો ત્યાગ કરે એ સંન્યાસી. કર્મ કરતી વખતે મર્યાદા, સંયમ, નિયમ એ બધાનું ધ્યાન રાખે એ બ્રહ્મચારી. અને કદાચ કર્મ કરતા નિંદા મળે, અપમાન મળે, કોઈ સારું કહે, કોઈ ખરાબ કરે સેવા કરતા, એ વખતે ઉદાસીન રહેવું એ વાનપ્રસ્થાશ્રમ. હનુમાનજીની સેવાના 4 સ્તંભ છે. એની સેવા સંયમ પૂર્વકની છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે બાપ, અતિ સેવા પણ વર્જ છે, ધ્યાન દેના. અતિ, યુવાન માણસે અતિ સેવા ન કરવી, કારણ કે અતિ સેવા કદાચ ખુશામત બની જાય, સેવ્યને ત્રાસ આપે. તમે કોઈના પગ દબાવતા તો નહીં, તમને ગમે તે થાય, હું તો પગ શું ગળા સુધી પહોંચવાનો છું. તો શાસ્ત્રકારોએ મના કરી, સેવા ખૂબ કરો, અતિ સેવાની મનાઈ છે. વિવેકાનંદજીએ કીધું હતું, જે વસ્તુ માત્રાથી અધિક થાય એ બધું ઝેર થઈ જાય. એને ઇન્ટરવ્યુમાં જયારે પૂછ્યું કે વિષની વ્યાખ્યા શું, કે દુનિયાની કોઈ પણ વસ્તુ એની માત્રાથી જયારે વધી જાય ત્યારે કોઈ પણ વસ્તુ વિષ બને. આવો જવાબ વિવેકાનંદજીનો મેં કોઈ સંત પાસેથી સાંભળ્યો છે. અતિ નિદ્રા અતિ સેવે ચ વિદ્યાર્થી યષ્ટ વર્જય. ચાણક્ય દર્પણ. નીતિકાર ચાણક્યનું આ વાક્ય છે. જય બાપ, સેવાનો પણ અતિરેક નહીં, પાછળ પાછળ ફેર્યા જ કરવું, સેવ્યને નિરાંત ન લેવા દેવી, જ્યાં જઈએ ત્યાં એને એકાંત ન લે, એ સેવા વર્જ છે. અતિ સેવા નહીં. સેવા તો કેટલો મોટો મંત્ર છે. સેવા, સેવાની પરિભાષા રામચરિતમાનસે તો ટૂંક આપી. આજ્ઞા સમ સુસાહિબ સેવા, આજ્ઞા સમ સુસાહિબ સેવા, ઓ પ્રસાદ જન આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા, આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા, સેવા ધર્મ કઠિન જગ, સેવા ધર્મ કઠિન જગ, આજ્ઞા સમ સુસાહિબ સેવા.
સેવાનું ગહન શાસ્ત્ર તુલસીએ ખોલ્યું છે. અતિ સેવા વર્જ છે. બે જણા કોઈને તમે મળો ઘણા દિવસે પછી ભેટી પડો, પછી ખૂબ પ્રેમથી ભેટો, ખૂબ ભેટો, પણ પછી એને મૂકો જ નહીં તો અતિ વર્જ છે. ચાણક્યએ વિદ્યાર્થીઓ માટે 8 વસ્તુ વર્જ ગણી. 8 વસ્તુ યુવાન માણસે, વિદ્યાર્થીએ 8 વસ્તુને છોડી દેવી. કામમ ક્રોધમ તથા લોભમ. કામમ ક્રોધમ તથા લોભમ શ્રૃંગારે કૌતુકમ અતિ નિદ્રા અતિ સેવે ચ. આવા શબ્દો ચાણક્યના છે. વિદ્યાર્થીએ કામ છોડવું. કામ એટલે કોઈ જયારે કામ શબ્દ આવે છે ત્યારે લગભગ આપણી દ્રષ્ટિમાં એક જ વસ્તુ, એક શરીર સંબંધી વસ્તુ જ માણસની સામે આવે છે. પણ કામનો બહુ જ મોટો અર્થ આપણા દર્શનોમાં મળે છે. વિદ્યાર્થીએ કામના ન સેવવી. કેટલા અર્થમાં આ વસ્તુ વાસ્તવિક છે એ વિચારનો પ્રશ્ન છે, ચિંતનનો પ્રશ્ન છે. પણ પોતાનો વિદ્યાર્થી કાળ હોય ત્યારે એને સંયમી રહેવું, એને કામનાથી બચવું, એને ક્રોધ ન કરવો. હું આટલું કરું એટલે મને આટલી અપેક્ષા, મને આટલું મળવું જ જોઈએ એવો લોભ ન રાખવો. બહુ શ્રૃંગાર, મોજ, શોખ એ બહુ નહીં. વિદ્યાર્થી કાળમાં બહુ મોજ શોખ થોડુંક બરાબર છે. અઠવાડિયે એકાદી ફિલ્મ જોઈ આવો, એને ભણવાનું છે. બહુ હાસ્ય વિનોદ પણ ન કરવા, બહુ ખેલ તમાશા, બસ રમતમાં જ ન રહેવું, એવી પણ ના પાડવામાં આવી. અતિ નિદ્રા ન કરવી, અતિ સૂવું નહીં. કાક ચેષ્ટા બકત ધ્યાન સ્વાન નિદ્રા. અતિ સૂવું નહીં. વિદ્યાર્થી જેટલી જરૂરત હોય એટલું સુવાનું, જરૂર અતિ નહીં. એવી રીતે અતિ સેવા, અતિશય સેવાની પણ ના પાડી છે. તમે અતિશય સેવા કોઈની કરો તો સામાના મનમાં પણ સંદેહ પેદા થશે કે ભાઈ વાત શું છે શું કારણ શું છે. વિશ્વાસપૂર્વક સેવા અને બીજું સપ્તાંગ સેવાનું બીજું અંગ છે પવિત્રતા પૂર્વક સેવા. મારા મનમાં પવિત્ર ભાવ રહે, બીજી કોઈ કામના નહીં. હું સેવા કરું ત્યારે ગૃહસ્થ અને હું ફળની ઈચ્છા ન રાખું ત્યારે સંન્યાસી. સેવા કરતી વખતે હું મારી મર્યાદા અને નિયમોનું પાલન કરું ત્યારે હું બ્રહ્મચારી. અને સેવાના માર્ગમાં વિઘ્નો આવે, કારણ કે સેવા કઠિન ધર્મ છે. તેથી કોઈ કંઈ કહે, કોઈ કંઈ કહે, એવા વખતે હું ઉદાસીન બની રહું. એ મારો વાનપ્રસ્થાશ્રમ. તો વિશ્વાસપૂર્વક સેવા, બીજું પવિત્ર ભાવથી સેવા. ઉપર કંઈક બીજું, અંદર કંઈક બીજું, ઉપર કંઈક બીજું, તો સેવાને ભયંકર દગો થાય. બાપ પવિત્ર ભાવનો. જૈન ધર્મમાં 4 કુંભની ચર્ચા છે. જૈન શાસ્ત્રોમાં 4 કુંભ. એ 4 કુંભનું વર્ણન જૈન શાસ્ત્રોએ બહુ સરસ કર્યું. એક કુંભ નામ આવ્યું, ચતુર્કુંભ. એક કુંભ મધુનો કુંભ, એટલે મધનો કુંભ, એનું ઢાંકણ મધુ, જૈન ધર્મ કહે. કુંભ મધુ, ઘડો મધુનો, મધનો, અમૃતનો, જે કહો તે, મીઠાશથી ભરેલો મધુ, ઢાંકણ પણ મધુ. બીજો કુંભ ઘડો મધુનો, ઢાંકણ વિષ. ત્રીજો ઘડો વિષનો, ઢાંકણ મધુ. અને ચોથો કુંભ ઘડોય વિષનો અને ઢાંકણ પણ વિષનું. આવા 4 વિભાગો જૈન ધર્મોએ બહુ સરસ આપ્યા.
આ બધું જે યાદ આવે ને, હું એ મારી કથા મૈયાના ચરણમાં અર્પણ કરું છું. આ બધા ફૂલો છે, એના ચરણમાં સમર્પિત કરું. ઘણા માણસો અંદરથી અમૃત જેવા હોય અને વાણીમાં અમૃત જેવા. હા, ઘડો મધુ, ઢાંકણ મધુ. ઘણા માણસો અંદર મધુ, અંદર બહુ સારું ભર્યું હોય, પણ એને બોલવાનો વિવેક ન હોય, બોલે કડવું, ઢાંકણ વિષ. ઘણા માણસો એવા હોય, અંદર ઘડામાં વિષ હોય, પણ ઉપર આગે કઈ મૃદુ વચન સુહાઈ, પાંચે પાંચે અનહિત મન. આગળથી એવી મીઠી મીઠી ભાષા બોલે, પણ અંદર વિષ ભર્યું હોય. વિષ રસ ભરા કનક ઘટ જૈસે. અને ઘણા તો સીધા વિચારા કે અંદર એ વિષ ને બારે વિષ, અંદર જે છે એ બધું જ કાઢી નાખે. એવા રે અમે, જેમ છે કહી. જેના વિચારો, જેની ભાવનાઓ પવિત્ર નથી, એ કરે છે એના હાથ સેવા, પણ એનું હૈયું, એનું મસ્તક કંઈક બીજું જ વિચારે છે. ઘણી વખત પરાણે મંદિરમાં કોઈ પૂજા કરાવે ત્યારે એમ નથી થતું કે આપણે ફૂલ ચડાવવા પડે, પૂજા કરવી પડે, ભીડમાં વડીલો લઈ ગયા હોય કે પૂજા કરો, પણ અંદર આપણને ગમતું ન હોય. સેવાનું બીજું સૂત્ર છે બાપ, પવિત્ર ભાવ વડે સેવા. ત્રીજું, ગૌરવ. જેની સેવા કરીએ એનું આપણા મનમાં ગૌરવ હોવું જોઈએ. આ મારું શ્રદ્ધેય, આના પગમાં મેં નિષ્ઠા મૂકી, આ અમારા પૂજ્ય, આ અમારા વડીલ, આ અમારા આદરણીય, એના તરફ ગૌરવ હોય. ગૌરવ વગરની સેવા શું કામ નહીં? મનમાં જો ગૌરવ ન હોય, જેની સેવા કરીએ એના તરફ ગૌરવ હોય. અરે બાળકની સેવા કરે તો માને બાળક તરફ ગૌરવ હોય, મારો દીકરો, મારું બાળક છે. સેવામાં ગૌરવ ભાવ ન હોય તો સેવા ત્રીજા સ્થાને ખંડિત થઈ ગઈ, અપંગ થઈ ગઈ. દેવ દેવતાની સેવા, સમાજની સેવા, કોઈ પણની સેવા, એના તરફ આપણને ગૌરવ જાગવું જોઈએ. એક રક્તપિત્તના રોગીની રમણ મહર્ષિએ પણ કહેલું, બાપુ તો કહેતા જ, ગાંધી બાપુ, કે આ જે રક્તપિત્તના રોગીઓ છે એ મારા ઈશ્વર છે. કેટલું ગૌરવ હતું, કેટલું ગૌરવ. આખું જગત પ્રભુમય છે, હું જેની સેવા કરું એ મારા માટે ઈશ્વર છે. આ ભાવ દ્રષ્ટિમ જ્ઞાનમયી કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત અપરોક્ષાનુભૂતિ, સા દૃષ્ટિ પરમોદાર. જગતગુરુ શંકરાચાર્ય કહે ઉદાર દ્રષ્ટિ કઈ, વિશાળ દ્રષ્ટિ કઈ. ઉદાર દ્રષ્ટિની પરિભાષા શું? કેરીના ફાડિયા જેવી આંખ એક નહીં. કમલ લોચનનો મહિમા જરૂર છે, પણ ઉદાર દ્રષ્ટિની પરિભાષા ભગવાન ભાષ્યકાર જગતગુરુ શંકરાચાર્ય આપે છે. એ દ્રષ્ટિ પરમ ઉદાર છે. કઈ દ્રષ્ટિ? કે જે દ્રષ્ટિને જ્ઞાનમય કરીને આખું જગત જે બ્રહ્મમય નિહાળે. બાકી નાસાગ્રે દ્રષ્ટિ રાખે એ ઉદાર દ્રષ્ટિ નથી. આવી આલોચના અપરોક્ષાનુભૂતિમાં થઈ છે. નાસાગ્ર અવલોકની, આ નાકની દાંડી ઉપર દ્રષ્ટિ, એ એક પ્રયોગ છે, એ જરૂર છે, પણ એને ઉદાર દ્રષ્ટિ શંકરાચાર્ય ભગવાન નથી માનતા. પશ્યેદ બ્રહ્મમયમ જગત શ્રી રામમય સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગપા. ગૌરવ. હું શાલિગ્રામની પૂજા કરું, સેવા કરું, તો એ શાલિગ્રામ મારા માટે પથ્થર નથી, મારો પ્રાણ છે. તો વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ. ચોથું, સેવા સેવા પરાયણ સ્વભાવથી કરવી. જે વ્યક્તિનો સ્વભાવ સેવા પરાયણ નહીં હોય એ સેવા નહીં કરી શકે. સેવા પરાયણ સ્વભાવ હશે એ કોઈ પણની સેવા કરશે. સેવા પરાયણ સ્વભાવ નહીં હોય અને હું ને તમે સેવા કરીશું તો આપણને મનગમતી સેવા મળે તો જ કરીશું, નહીં તરલો રામ રામ.
અમને મંચની વ્યવસ્થા સોંપો તો જ અમે સેવા કરીએ, એ ન આપો તો બીજી ન કરીએ. એ સેવા પરાયણ સ્વભાવ. આ તો ખાલી દાખલો, અહીંયા કોઈ એવી ગરબડ નથી, આ તો ખાલી તમને દ્રષ્ટાંત આપું. અમને ભાઈઓના પક્ષમાં સેવા આપો તો જ અમે કરીએ. અમારે સ્વયંસેવક સેવા ત્યાં સેવક તરીકે ત્યાં જ રહેવું છે. અમે તમને પાછળ પૂજામાં રાખો તો મને નહીં કરીએ. એ સેવા પરાયણ સ્વભાવ નથી. અમને બહેનોના ભાગમાં સ્વયંસેવક બનાવો તો જ હા, નહીં તો લો. એ સેવા પરાયણ સ્વભાવ નથી બા. અમને આરતીની થાળીની સેવા આપો તો સેવા, બીજી સેવા. સેવાના પોતાની હેતુકીય રુચિ દ્વારા જે ભાગ કરે એ સેવા પરાયણ નથી માનવું. સેવા પરાયણ સ્વભાવ એને જે આપો એ કહે. એને તમે એમ કહી દો કે નહીં, તારે કથામાં આવવાનું જ નથી અને તારે ત્યાં સંભાળવાનું, તો ત્યાં બેઠો બેઠો માળા ફેરવા. એ સેવા પરાયણ વૃત્તિ છે. અને આ કઈ આલોચના નથી, આપણા બધાની આ દશા છે. આપણને ફાવે એવી સેવા મળે તો આપણને જામ. ઘણા એમ માને કે બાપુના ઉતારે અમને સેવા આપો નહીં તો ત્યાં ભાજી મળશે, મોતી મળ્યા નહીં ત્યાં મળી માછલી, સુખ લવલેશ ત્યાંથી ન લાધ્યો ને શરીર રજણું જુઓ તીર સાગર તણે, પછી બગડે હંસનું માંસ ખાધું, આ ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો, આવીને તટબધી તીર નાયો. ને પછી કોઈ સેવા પરાયણ વૃત્તિ એની જેને ગમે ત્યાં મૂકો, આજ્ઞા સમ નસુ સાહિબ સેવા. હિટલર માટે એમ કહેવાય છે ને, હિટલરને મેં એવું કે વાંચ્યું છે, હિટલર માટે એડોલ્ફ હિટલરને એમ કોઈ પૂછ્યું કે તમે આટલા બધા સફળ કેમ થયા, તમારી પાસે એવી ટીમ કઈ છે, તમારી સેનામાં આટલી બધી તમને સફળતા મળી, એનું રહસ્ય શું? પોતે ઓફિસમાં બેઠા હતા. મને કોઈ સંતે વૃંદાવનમાં વાત કહી, મને ગમી. પોતે બેઠો હતો, કોઈ જિજ્ઞાસુએ આ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા સફળ, તમારી પાસે એવી કઈ ટીમ છે? એટલે એમ કહે છે કે હિટલર આમ તાળી મારી, 3 તાળી કરી એટલે કોઈ કમાન્ડર કે કોઈ મજબૂત માણસ આવ્યો અને હિટલરે હુકમ કર્યો કે આ અટારી ઉપરથી કૂદી જા. એ માણસ કૂદી ગયો, મરી ગયો. બીજો આવ્યો, કીધું કૂદી જા, કૂદ્યો, મરી ગયો. ત્રીજી તાળી પાડી, આવ્યો, કીધું મરી જા. પેલા એ પગ પકડી લે, મહેરબાની કર, હવે તું કેટલાને મારી નાખીશ. કે આવો હુકમ પાડનારા સેવકો હોય એને સફળતા પ્રાપ્ત થાય. મરી ગયા 3 માણસ. આજ્ઞા સમ નસુ સાહિબ સેવા. બેટા વત્સ ભદ્ર, આપણા જૂના કથાકારો અમારા નથી, બધી પૂજનીઓ બધા આવી સરસ દાખલાઓ આપતા કે ગુરુ બેઠા હતા ને એને કીધું ભાઈ જરા જોતો બેટા કે ફળિયામાં વરસાદ પડે છે કે નથી પડતો. ફળિયામાં ન ગયો જોવા. કીધું કે બિલાડી ફળિયામાંથી જ આવે છે, એના ઉપર હાથ ફેરવો, ભીની હોય તો વરસાદ પડે છે ને કોરી હોય તો ન પડે. આ સેવા નહીં. ટૂંકમાં સેવા પરાયણ સ્વભાવ કંઈક જુદો જ હોય છે. સેવાનો અને પ્રાર્થનાનો સમય થતો ત્યારે ગાંધીજી વાઇસરોયની મીટિંગને મૂકી દેતા. હિન્દ છોડોની મહત્વની ગંભીર ચર્ચાઓ ચાલતી હોય, વિદેશથી એ માણસો આવ્યા હોય, અને છતાંય ગાંધીજીને પ્રાર્થનાનો અને સેવાનો સમય થાય ત્યારે ગાંધીજી ઉઠી જતા, એમ એનું જીવન કહે છે. અને લોકો સરદાર આદિ સૌ કહેતા બાપુ 5 મિનિટ કે નહીં, મારું અહીંનો સમય પૂરો થયો, તમે આગળ વધારો મીટિંગ, હું પૂરું કરીને આવીશ, મારો અત્યારે સેવાનો સમય છે. આ છે સેવા સ્વભાવ. તો સેવા થશે સેવા પરાયણ સ્વભાવ દ્વારા, ઉપરથી. અમારા હું જેની પાસે ભણતો, અમારી હાઈસ્કૂલમાં અમારા આચાર્ય છે હજી, મહેતા સાહેબ, એ એમ કહેતા કે પરસેવા વગર ન થાય. જે ગઈકાલે હું પરલોક સંવારાની ચર્ચા કરતો હતો, પરસેવા, બીજાની સેવા, એ પરસેવા વગર ન થાય. પરસેવો પાડ્યા વગર થાય જ નહીં.
પર સેવા પર, એવું એ કહેતા, મને ગમે. વિશ્વાસપૂર્વક સેવા, પવિત્ર ભાવથી સેવા, જેની સેવા કરીએ એનું આપણા મનમાં ગૌરવ હોય, આદર ભાવ હોય, એવી રીતે સેવા. ચોથું, સેવા પરાયણ સ્વભાવથી સેવા. પાંચમું, સંયમ પૂર્વક સેવા, અતિ સેવે નહીં, મર્યાદા. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને કહે કે બસ હવે તમે સુઈ જાઓ, એટલે થોડું જરૂર ભગવાન થોડો સમય નથી માનતા, પણ પછી કહે કે સુઈ જાઓ, એટલે પ્રભુ સુઈ જાય. સંયમ, મર્યાદા પૂર્વક સેવા. જેની સેવા આપણે કરીએ છીએ એ સેવ્યનો રુચિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એ જોઈને સેવા. એ સેવાના સપ્તાંગનું પાંચમું સૂત્ર છે. છઠ્ઠું, પ્રેમપૂર્વક સેવા, મોઢું ચડાવી નહીં. છોકરો બાપની પાસે, છોકરાને બાપ એમ કહે કે આ લઈ આવો, તો છોકરો લાવી લેવા, પણ ઘણી વખત આપણે જોતા બબડતો જાય છે. ઉતાવળ શું કરો છો? એ પ્રેમપૂર્વક સેવા નથી. શ્રદ્ધેય વ્યક્તિ સેવા સોંપે ત્યારે સમજો મારી સાધનાનું ફળ મળ્યું, નહીતર મને હુકમ ક્યાંથી થાય, મને આદેશ ક્યાંથી થાય? કોઈને આદેશ ન કરે, કોઈને ક્યારેક કહે નહીં, તમને અનુકૂળ પડે એમ જ કરો, એને બદલે મને સીધો હુકમ કરી દીધો કામ કર, એ તો મારા જીવનની સાધનાનું ફળ મને આપી દીધું. પ્રેમપૂર્વક સેવા, ભાવથી, મોઢું બગાડીને. એ છઠ્ઠું સૂત્ર સેવા. સાતમું અને અંતિમ, ભાઈઓ બહેનો બાપ, મધુર ભાષી બનીને સેવા કરવી. તમે અહીંયા કઈ કામ કરતા હો સ્વયંસેવક તરીકે, ત્યાં તમે મધુર બોલીને સેવા કરજો. શ્રોતાઓ ઉતાવળમાં આવે, જગ્યા લેવા માટે પડાપડી કરે, તો તમારે આક્રમક ન બનવું. નહીં બાપા, બેસો બેન, અહીંયા બાપા, મધુર ભાષી બનો. તમને અકળાવી પણ મૂકશે એવું પણ બને, પરંતુ તમારી જે સ્થાન છે એ સેવા મધુર ભાષીની હોવી જોઈએ. કર્કશ ભાષાથી સેવા નહીં, મધુર ભાષા. પરશુરામજીએ સમાજની સેવા ઘણી કરી. આમ બીજા અર્થમાં પરશુરામજીની સેવાનો ઇતિહાસ ઘણો લાંબો છે, પણ ભાષા. કુવાડો હાથમાં જ નહોતા રાખતા. એ તો રામનો સ્પર્શ થઈ ગયો, એ રામની આંગળીઓ અડી ગઈ, કે જે કંઈ ગણો શબ્દનો સ્પર્શ કે ચેતનાનો સ્પર્શ થયો, અને વાણી આખી ફરી ગઈ. વાણીમાં આખું મધુરતા આવી ગઈ, કેવી મીઠાશ આવી ગઈ. જય રઘુવંશ બનજ બન ભાનુ ગહન દરુજ દહન કિસાન જય સુર વિપ્ર ધૈર્ય હિતકારી જય મદ ક્રોહ સાગર જયતિ બચન રચનાતિ વિનય જયતિ બચન રચનાતિ સેવક સુભગ જય શરીર છવી કોટી અનંત કહી જય જય જય
रघुकुल के तू रघुपति गए बनहि बभरे। सेवा मधुर भाषिणी हो। तो युवान भाई बहनों, આપની જે વાત છે એના જવાબમાં આટલી વાત આપના મન સુધી પહોંચે, આપને ઠીક લાગે, પરીક્ષ ભિક્ષવો ગ્રાહી, એ નિયમાનુસાર એને અનુભવમાં લેજો. મારી સેવામાં વિશ્વાસ હોય, મારી સેવામાં પવિત્રતા હોય, મારી સેવામાં હું જેની સેવા કરું એનું મને ગૌરવ હોય, મારી સેવા પરાયણ સ્વભાવથી હોય, મારી સેવામાં એક મર્યાદા, એક સંયમ હોય, મારી સેવા રોષપૂર્વક નહીં, બોધપૂર્વક, પ્રેમપૂર્વક, સમજદારીપૂર્વક હોય, ભાવપૂર્વક હોય, મારી સેવા મધુર ભાષી હોય. આ તો વાત નીકળી એટલે મેં આપના પાસે ચર્ચા કરી. પણ પછી હવે આ બધા જ સપ્તાંગ સેવાના સૂત્ર તમે હનુમાનજી ઉપર ઉતારો. હનુમાનજીના મંદિરમાં દર્શન કરો ને ત્યારે જરૂર દર્શન તો કરો, પણ માનસને આધારે, દર્શનોના આધારે એ સેવા મૂર્તિનું દર્શન કરો. કેવો વિશ્વાસ! વિશ્વાસ તો રાખવાનો સ્વયં વિશ્વાસનો અવતાર છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના સ્વાંત. વિશ્વાસનું તો ઘનીભૂત સ્વરૂપ છે શ્રી હનુમાન. પવિત્ર એના જેવો કોણ? કેવી પવિત્રતા કે આજ આપણે હનુમાનજીના મંદિરે પગે લાગવા જઈએ તો આપણે હાથ પાછળ કરી લઈએ. એ નિયમ છે કે શું છે મને ખબર નથી, પણ હાથ પાછળ શું કામ થઈ જાય? કે એની પવિત્રતા જ એટલી છે કે મારા મેલા હાથ ક્યાંક એની પવિત્રતાને કાળા ન કરી નાખે. એટલે માણસ સ્વાભાવિક, જેમ ગાલીચો પાથર્યો હોય અને કીચડ વાળા આપણા પગ હોય તો આપણે ગમે તેટલા આક્રમક હોઈએ તો પણ ગાલીચા ઉપર પગ નથી મૂકી શકતા. ગાલીચાની શુદ્ધતા, ગાલીચાની સ્વચ્છતા મારા તમારા કીચડ વાળા પગને રોકે છે. આપણે હનુમાનજીના દર્શન કરીએ ત્યારે હાથ પાછળ રાખીએ. ભૂલે ચૂકે આ પાપી હાથ એને અડી ન જાય, એને તો કઈ તકલીફ થવાની નથી. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ અને શુદ્ધ સંકલ્પની પ્રતિમા હજૂરી દાસ હનુમંતા જન્મવા અંજલિ જોશે. સેવાની પવિત્રતા કોઈ હનુમાનજી સે શીખે. ગૌરવ, ઓહો, જેની સેવા કરી એનું ગૌરવ તો એના મનમાં તમે જુઓ. પછી એ સુગ્રીવની સેવા કરે તો સુગ્રીવનું તરફ એનું ગૌરવ. રામ માટે તો સવાલ જ નથી, જાનકી માટે તો સવાલ જ નથી, રામકથા માટે સવાલ જ નથી. પણ જેની સેવા કરી એનું ગૌરવ તો, અરે મહાભારતમાં અર્જુન ઉપર એનું ગૌરવ તમે જુઓ. એની ધજામાં બેઠો બેઠો કેટલું ધ્યાન રાખ્યું સેવામાં. મહાભારતમાં હનુમાન અને કૃષ્ણ બંને સેવા જ કરે છે. એક રથની ધૂસરી ઉપર, એક રથની ધજામાં, બે જણા સેવા જ કરે, પણ અર્જુનના ગૌરવ સાથે. કેવું ગૌરવ! રામકથા તરફ એનો સેવા ભાવ, એનો સ્મરણ ભાવ. એટલે અમે કથાકારો એને ગમે ત્યાં બેસાડી દઈએ. આવી ગયે હનુમંત બિરાજજીએ કથા કહું, જ્યાં જગ્યા આપો બેસજો. મને ઘણા પૂછે કે બાપુ પહેલા કથાકારો પેલી ગાદી આપતા, અમારા પુરાણ કથાકારો જે પૂજનીય બધા, એવી રીત સારી હતી. કઈ રામાયણમાં એક ગાદી રાખતા, ગાદલી જેવું એ રાખે, પછી પહેલા દિવસે એ ગાદી કાઢી અને વક્તા મૂકે અને પછી કે આઈએ હનુમંત બિરાજ. એ સરસ વાત હતી. મને ઘણા પૂછે તમે એવું કેમ નથી કરતા? મેં કીધું આમ સારી પદ્ધતિ છે, પદ્ધતિ પહેલી છે એટલા માટે નહીં, પણ હવે સ્વાભાવિક
મને એમ લાગે કે હનુમાનજીને આપણે બોલાવીએ પછી આપણે નાની એવી ગાદલી ઉપર બેસાડીએ ને એને અનુકૂળ પડે ન પડે એના કરતા મંડપમાં ફાવે ત્યાં બેસી જાય. એને આપણે કોઈને બેસાડો હોય તો એને અનુકૂળ પડે એમ બેસાડો. ઘણી વખત અમારા કાર્યક્રમોમાં ફંક્શનોમાં જવાનું થાય તે એવી ખુરશી મૂકે કે બેસવામાં મુશ્કેલી પાછું એમાંથી નીકળવામાં મુશ્કેલી. અને આ બધી જગ્યાએ ખુરશીનું આમ જ છે. એમાં ગોઠવાવું મુશ્કેલ અને એમાં ગોઠવાના પછી નીકળવું તો પાછું બહુ જ મુશ્કેલ. વરરાજાને પરણાવવાની જે ખુરશી હોય એ અમારા માટે મૂકે. અરે મહેરબાની તો કરો, અમને ધોળી દાઢીઓ વાળાને હવે આ રૂડું ન લાગે. આ ધોળા વાળની તો કઈક ઇજ્જત રાખો. વરરાજા બેઠા હોય, ઓલી નથી લાંબી આવે આપણી ઉપર નીકળી હોય ખુરશી. ધોળી દાઢી વાળા રૂડા લાગે એમાં. પણ હવે મૂકે એટલે પછી શ્રી રાધે નિતાય ગૌર હરિબો નિતાય ગૌર નિતાય ગૌર. જેમ અનુકૂળ પડે, જેને સુખાસન કહે છે ગ્રંથોમાં, સહજ આસન જેને કહે છે. પ્રમાણ રામાયણ. નિજ કરડાસી નાગરી નિજ કરડાસી નાગરી બેઠે શંભુ કૃપાના બેઠે ભગવાન શિવજી કૈલાસ ઉપર કથા કહેવા ગયા ત્યારે પોતાના હાથે એમણે આસન બિછાવ્યું. બીજા બિછાવે મને અનુકૂળ પડે ન પડે. સુખાસન. સુખાસનનો અર્થ એવો થાય આપણું શરીર સ્થિર રહે એ સુખાસન નહીં, જ્યાં બેસવાથી આપણું અંદરનું સુખ સ્થિર રહે એનું નામ સુખાસન. મોટે ભાગે એવો અર્થ થયો કે આપણું શરીર સ્થિર રહે. નહીં, ગલત છે. જ્યાં બેસવાથી આપણો માયલો સુખી રહે, ભીતરનું સુખ જરાય પેલું ન થાય, એને સુખાસન શબ્દ વપરાય. અને એ તો આપણે આપણી રીતે બેસી તો જ. આપણે ઘરે બેઠા હોય ત્યારે કેમ બેઠા હોય? સુખાસન. અમારે કથાકારોને તે પહેલા ક્યાં સુખાસન મળતું હતું? ગોલકી જેવું કરીને બેહાડી દેતા હતા. અમારા વડીલો, અમારા પૂજનીઓ એટલા ઉદાર કે એમને બધું ચલાવી લેતા. વક્તાનું મોઢું ન દેખાય, પેલા પડદા ચારે બાજુથી આ બાજુ આ બાજુ. સુખાસન ન. હવે અમારા બધા જ વક્તાઓ એને અનુકૂળ પડે એવી રીતે આસન એ જરૂરી છે. શરીર સ્થિર ન હોય એનું મન સ્થિર ન હોય, મન સ્થિર ન હોય એનું પ્રાણ સ્થિર ન હોય, પ્રાણ સ્થિર ન હોય એનું શુક્ર સ્થિર ન હોય. આ યોગનો ક્રમ છે, આ નિયમ છે બાપ. જેનું શરીર સ્થિર નહીં એનું મન સ્થિર ન હોય, મન સ્થિર ન હોય એનું પ્રાણ તત્વ કંપિત રહે. ને પછી ક્રમશઃ યોગમાં આ બધા પગથિયાઓ આવ્યા પછી બધું જ પેલું થતું હોય. બેઠે કુંદ ઇન્દુ દર ગૌર तुझे प्रणाम
સહજ આસન, સુખાસન, સ્વાભાવિક આસન, એનો મહિમા છે. સેવ્યની રુચિ જોઈને એની સેવા. આપણે એમ કહીએ કે અહીંયા જ બેસો, એમ નહીં. એની રુચિ, એનો સ્વાભાવિક, એની પ્રકૃતિ પ્રમાણે. તો વિશ્વાસપૂર્વક હનુમાનજી મહારાજમાં એ તમને દેખાશે. એનું જીવન એવું. એટલા માટે હું કહેતો હતો, ગમે ત્યાં બેસાડી દઈએ, બેસતા સ્વાભાવિક. કારણ કે એને મોકળાશ જોઈએ. બાકી એક વસ્તુ તો ચોક્કસ, કે ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી હોય તો ખરા છે. હા, એ ન હોય તો આ કાબુમાં કેમ રાખવું? આ બધું રામાયણ નહીં, ભાગવતની કથા હોય તો હનુમાનજી હોય જ. ગીતાનું પારાયણ હોય તો હનુમાનજી હોય. વેદાંતની ચર્ચા હોય તોય હનુમાનજી હોય. કોઈ વ્યાકરણની ચર્ચા કરતું હોય તોય હનુમાનજી હોય. કોઈ સંગીતની આરાધના કરતું હોય તોય હનુમાનજી હોય. હનુમાનજી વગર બધી સભા અધૂરી છે. એ બેઠો જ હોય. સંગીતજ્ઞ હોય, હનુમાનજી નો હોય તો એ પ્રાણ ઘૂંટે કોણ? એ પ્રાણ જે ઘૂંટાય છે એનો મીંડ લેવા માટે અને સંગીતના એ પેલા બધી કરામતો દેખાડે એ વખતે પ્રાણનું ઘૂંટન કોણ કરે? બિના હનુમાન. વિશ્વાસ હનુમાનજીનો કેવો, એની પવિત્રતા કેવી, એનું ગૌરવ કેવું, કેવું ગૌરવ. જ્યાં બેસાડો ત્યાં બેસી જાય. અને સેવા પરાયણ વૃત્તિ, સમગ્ર જીવન સેવા પરાયણ. સેવા સિવાય જેને બીજું કંઈ ખપતું નહીં. સેવાનો ક્રમ પૂરો થાય એટલે તુરંત સ્મરણ, સ્વતંત્ર રૂપે, નહીતર સેવાની સાથે સ્મરણ. સેવાનો ક્રમ પૂરો થયો એટલે સીધું. હનુમાનજી એ રીતે પોતાની પદ્ધતિ રાખે. ઘણા લોકો એવું પૂછે છે કે હનુમાનજીનું ભજન આપણે ક્યારે કરવું, એવું પૂછે છે. કારણ કે અમુક સમયે કરીએ ને એ વખતે ભગવાનની સેવામાં રોકાયેલા હોય તો એને ડિસ્ટર્બ થાય. હવે હું ને તમે એને ડિસ્ટર્બ કરનારા કોણ? ગમે ત્યારે ભજો, ગમે તે ભજો, છૂટ છે. લંકા એને વિક્ષેપ ન કરી શકે, હું ને તમે કોણ વિક્ષેપ કરી શકે? સેવા પરાયણ વૃત્તિથી હનુમાનજી સેવા કરે. અને પાછી મર્યાદા, સંયમ. રઘુનાથજી બોલવાનું ન કહે ત્યાં સુધી બોલે જ નહીં. એમ લાગે કે સંકેતનો ઈશારો છે તો સંકેત કરે. જરાય મર્યાદાને ઓળંગે. અને હુકમ થાય પછી જેવી માત્રામાં હુકમ થયો એ પ્રમાણે કૂદી પડે. સંયમ પૂર્વક સેવા, પ્રેમપૂર્વક સેવા, ભાવથી સેવા અને મધુર ભાષા. રાવણ જેમ તેમ બોલતો હતો, હા, દરબારમાં ગમે તેમ બોલતો હતો, પણ આ કહે રામ નામ બિન ગિરા સોહા. હે રાવણ, ભગવાન નામ વગર વાણી શોભતી નથી, મધુર લાગતી નથી. તું આવી રીતે નહીં બોલ, મધુર ભાષી. તો મારે આપના પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવાનું, આપણી સેવા સપ્તાંગ હોવી જોઈએ, સપ્તવર્ણી હોવી જોઈએ. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. અમને થોડામાં આનંદ નથી, અમને નિરતિશય સુખ જોઈએ, અમને ભૂમા વિદ્યા જોઈએ, અમને પૂર્ણ જોઈએ. કહ કબીર મેં પૂરા પાયા, સબ ઘટ સાહિબ. તો આપ સેવામાં રહ્યા છો. આ 9 દિવસ માટે જ આ વ્રત નથી, આ વ્રતને શાશ્વત બનાવવાનું છે, જીવન વ્રત બનાવવાનું છે.